પૂજા માટેની સુખાકારીની યોજનાઓ બનાવાય છે ખરા, પણ તેનો ઉપયોગ નથી કરવામાં આવતો। વાત છે મોરબીના સરદાર બાગની કે જ્યાં મોટા ઉપાડે સરદાર બાગના નવીનીકરણ તો કરવામાં આવ્યું, મસમોટો ખર્ચ કરવામાં આવ્યો, પણ આ જ સરદાર બાગ બેસતા વર્ષના દિવસે જ નાગરિકો માટે બંધ કરાતા લોકો રોષે ભરાયા। પરિવાર સાથે ફરવા આવેલા લોકોએ બાગની દિવાલ કૂદીને બાગમાં પ્રવેશ કર્યો। બાદમાં તો લોકોએ બાગના દરવાજા પર મારેલું તાળું પણ તોડી નાખ્યું। નવીનીકરણ કરાયેલા સરદાર બાગ રજાઓના દિવસો અને તહેવારના દિવસોમાં બંધ રખાતા લોકોએ મહાનગરપાલિકા સામે આક્રોશ ઠાલવ્યો છે। ત્યારે જે આ બાગ હતું તે બાગના તહેવારના દિવસે જ તાળું મારી દેવામાં આવ્યું હતું। નવા વર્ષે જ આ પ્રકારે તાળું મારી દેવામાં આવતા સ્થાનિકો ત્યાં ફરવા આવેલા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મોટી સંખ્યામાં લોકો ત્યાં પાર્ક પાસે પહોંચ્યા હતા અને તે જ દરમિયાન આ પ્રકારની ઘટનાથી મહાનગરપાલિકા સામે પણ રોષ જોવા મળ્યો। ત્યારે જે પાર્કની દિવાલ હતી તે દિવાલ કૂદીને લોકોએ અંદર પ્રવેશ કર્યો અને તાળું પણ તોડી નાખ્યું।